સુરત મહાનગરપાલિકા દ્વારા આખરે શહેરના વિવિધ બ્રિજ રસ્તા ઉપર પતંગની દોરીથી વાહન ચાલકોને રક્ષણ માટે તાર બાંધવાની શરૂઆત કરી છે। સુરતમાં ગળું કાપવાની ઘટનાની શરૂઆત થતાં જ પાલિકા જાગી છે। હવે તાર બાંધવાની શરૂઆત કરવામાં આવી છે। તમે સુરતના ડબોલી જહાંગીરપુરા બ્રિજ સહિતના વિસ્તારોમાં પ્રોટેક્શન નેટ બાંધવાનું શરૂ કરવામાં આવ્યું છે। આ અંગે સુરત શહેર મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું હતું કે બ્રિજ પરથી પસાર થતા ટુ વ્હીલ વાહન ચાલકોનું દોરીને કારણે ગળું ન કપાય તેની તકેદારીના ભાગરૂપે બ્રિજ પર તાર લગાવવામાં આવતા હોય છે। આ વર્ષે 20 થી 25 દિવસ પહેલા જ તાર લગાવવાનું શરૂ કર્યું છે, જેનાથી લોકોની જાનનું જોખમ ના વધે તે હાલ જરૂરી છે। સુરતના મોટા ભાગના પતંગમાં દોરાને કારણે જોખમી બનતા તમામ બ્રિજ પર તાર બાંધવાની સૂચના આપી દેવામાં આવી છે। એ દર વર્ષની માફક ઉત્તરાયણ આવે છે ત્યારે અમે બધા બ્રિજ ઉપર તાર લગાવવાનું શરૂ કરીએ છીએ, જેથી ટુ વ્હીલ ઉપર જે કોઈ જનતા હોય એને દોરીના વાકે ગળું ન કપાય તેની તકેદારીના ભાગરૂપે તાર લગાવતા હોય છે। બ્રિજ ઉપર પણ આ વર્ષે 20 થી 25 દિવસ વહેલું શરૂ કરી દીધું છે, લોકોની જાનનું જોખમ ન વધે તે માટે। કતારગામ અને વરાછા ઝોનમાં કામ શરૂ છે। બધા જ ઝોનમાં ગઈકાલે સૂચના આપી દીધી છે।